19મો પાઠ એક બપોર ઉર્મી કાવ્ય રાવજી પટેલની કૃતિ છે। વિભાગ બી થી આપણે શરૂ કરીએ। પહેલો પ્રશ્ન, સારસી ક્યાંથી ઉડી ગઈ? સારસી ખેતરને શેઢેથી ઉડી ગઈ। સારસીનો ઉલ્લેખ કાવ્યમાં પ્રશ્ન બીજો, સારસીનો ઉલ્લેખ કાવ્યમાં થયો છે। સારસીનો ઉલ્લેખ એક બપોર કાવ્યમાં થયો છે। પ્રશ્ન ત્રીજો, કાવ્યનાયક માને શું બાંધી દેવા કહે છે? કાવ્યનાયક માને રોટલા બાંધી દેવા કહે છે। કવિને શેમાં રસ નથી રહ્યો એમ લાગે છે? કવિને ચલમતી તેમજ કર્મો કરી રહી રસ નથી રહ્યો એમ લાગે છે। પ્રશ્ન 5, કાવ્યનાયક માને શું ઠારી દેવાનું કહે છે? કાવ્યનાયક માને ભરવેલો અગ્નિ ઠારી દેવાનું કહે છે। ભરવેલો અગ્નિ એટલે શું? ભરવેલો અગ્નિ એટલે રાખ નીચે સંઘરેલો અગ્નિ। પ્રશ્ન 7, કવિ ઢોચકીમાં છાશ પાછી રેડી દેવાનું કોને કહે છે? કવિ ઢોચકીમાં છાશ પાછી રેડી દેવાનું માને કહે છે। એક બપોર કાવ્યના કવિ ભારવેલા અગ્નિ ઠારી દેવાનું કેમ કહે છે? એક બપોર કાવ્યના કવિ હવે કોઈ કાર્યો કે વસ્તુનો રસ રહેતો નથી। તમારા પાઠ્યપુસ્તકના કટવાવ અને મનોહર મિશ્ર છંદમાં રચાયેલી કઈ કૃતિ છે? અમારા પાઠ્યપુસ્તકમાં કટવાવ અને મનોહર જેવા મિત્ર છે। રાવજી પટેલની કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં સમાવેશ પામી છે? રાવજી પટેલની એક બપોર અમારા અભ્યાસક્રમમાં સમાવેશ પામી છે। મોટા પ્રશ્નોમાં સવિસ્તારમાં 3-4 વાક્યોમાં ઉત્તર આપો તે પ્રશ્ન જોઈએ આપણે। કવિ ક્યાં સુધી મહુડીની છાંય તળે પડી રહેવા માગે છે? એક સારસી જે કવિને પ્રિય લાગે છે તે ખેતરને શેઢેથી ક્યાંય જ ઉડી ગઈ। એના ઉડી જવાથી કાવ્યનાયક એને હૃદયના ખામી એ અનુભવાય છે। એક બપોર કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો। એક બપોર લખાયેલા રાવજી પટેલની કવિ પ્રતિભા સુંદરતાને વ્યક્ત કરતી કવિતા સારસી ઉડી જાય છે તે ખેતરના ખેડૂતો ચિત્તમાં અને તેની દોરો વિષાદ પ્રગટે છે। સારસી એ વ્યક્ત કવટવતી પ્રતિભ છે કેમ કે એની કશી કવિએ અંતમાં વ્યંજનોને ભાવક ધંગ રહસ્ય અનક અર્થાત વ્યંજનને ભાવક કરા રસાનુત્મક લઈ જાય છે તેમજ પ્રતિક છંગ અંડપાયનું લઈ જાય છે। આ ઘટનાને એ કવિ માની ઉંમરે મૃત્યુ પામેલા કાવ્યના કવિના રાવજી પટેલ સાથે જોડે છે। વિભાગ સી વ્યાકરણ વિભાગ છે। એમાં પ્રશ્ન પહેલો, નીચેના શબ્દની સાચી જોડણી શોધીને લખો। સારસી તો સારસી, મહુડી તો મહુડી। નીચેના શબ્દો કયો પ્રત્યય રહેલો તે છે? તાપણી તો પર પ્રત્યય આવે ને ખેતર તો એક પણ નહીં પ્રત્યય આવે। નીચેની સમાનાર્થી શબ્દ લખો। છાંય તો પડછાયો ને આગ તો ગગન ને કસ તો સત્ય ને આખું તો સમગ્ર। નીચેના સંજ્ઞાઓનો પ્રકાર લખો। સારસી જાતિવાચક છે, છાંય ભાવવાચક, ઘાસ જાતિવાચક, છાશ દ્રવ્યવાચક, આપ જાતિવાચક, મહુડી વ્યક્તિવાચક છે। નીચેના રૂઢિપ્રયોગનો અર્થ લખો। આભ રેલાઈ જવું, પુષ્કળ વરસાદ વરસવો, કસ ન હો, કશો શક ન હો। નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો। ખેતરના ચોમેર ખેડ્યા વિના ખેડાતી પટ્ટી જ્યાં ઘાસ ઉગે છે શેઢો। તમાકુ વગેરે પીવા માટેનું એક પાત્ર ચલમ। હાંડા વગેરે સળગાવી ઠાડ ઉગાડવાની ક્રિયા તાપણું। જેના ફૂલમાંથી દારૂ બને તે ઝાડ મહુડી। ચૂલામાં અગ્નિ ઉપર રાખ વળી તેને સળગતો રાખવો ભારવેલો। સાંકડા મોઢાવાળા માટીનો ઘડો ઢોચકી। શેઢો ખેતરનો છેડો, શેઢો તો પલ્લવ ને ઉડી તો હવામાં અધર ઉડવું ને ઉડી એટલે સપાટીની નીચે સંસ્કાર। ઢોચકી તો દોણી ને અગ્નિ તો અગ્નિ, તળિયે તો નીચ, ભારવેલો તો ચૂલામાં રાખની નીચેલો સળગાવેલો તાપ। સમૂહ તો સમાન, છાંય તો છાંયડો। બળદને હળે હવે જોતા રહેશું। હવે ઈ ક્રિયા વિશેષણ છે તેનો પ્રકાર સમયવાચક છે। નીચેના શબ્દ સમૂહ ધ્વનિ છૂટા પાડો। પેલું ઢોચકી ઢ વત્તા ઓ વત્તા ચ વત્તા સ વત્તા ક વત્તા ઈ, મહુડી વત્તા મ વત્તા સ વત્તા હ વત્તા ઉ વત્તા ઢ વત્તા ઈ। તો આવી જ રીતે બીજા પાઠનો વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, લાઈક કરો। આભાર।